સમાચાર દાહોદથી, જ્યાં જેકોટમાં માલગાડીના એન્જિનમાં ભીષણ આગ લાગી હતી। દાહોદનો બનાવ છે, જ્યાં જેકોટમાં માલગાડીના એન્જિનમાં એકાએક આગ લાગી હતી। લૂપ લાઇન પર ઉભેલી માલગાડીમાં આગ પ્રસરી હતી। જો કે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। માલગાડી લૂપ લાઇનમાં હોવાથી મોટી દુર્ઘટના ટળી દાહોદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। રેલવે વિભાગના અધિકારીઓ પણ આ બનાવ બાદ ઘટના સ્થળે પહોંચ્યા હતા। દાહોદ નગરપાલિકા ફાયર બ્રિગેડને બપોરે 2:48 કલાકે જેકોટ રેલવે સ્ટેશનથી કોલ મળેલ કે જેકોટ રેલવે સ્ટેશન ખાતે ઉભેલી માલગાડીના એન્જિનમાં આગ લાગેલ છે। જેનો કોલ મળતા તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી કરવામાં આવેલ છે, જેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી। આગને કાબૂમાં લેતા અંદાજે 55 થી 60 મિનિટ જેટલો સમય લાગેલ હતો। દાહોદ નજીક જેકોટ ખાતે જે દિલ્હી મુંબઈ રેલ માર્ગ પસાર થઈ રહ્યો છે, ત્યાં આગળ આજે લૂપ લાઇન ઉપર ઉભેલી માલગાડીમાં અચાનક જે આકસ્મિક એન્જિનમાં આગ લાગી હતી, તેને પગલે જે દોડધામ મચી ગઈ। અત્યારના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રેલવે વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અહીં દોડી આવ્યા છે। દાહોદ ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। મહત્તમ અંશે જે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। ખાસ કરીને આગનું કારણ અત્યારે ચોક્કસ જાણી નથી શકાયું, પરંતુ ઉભેલી લાઇનમાં એન્જિનની અંદર આગ લાગી ગઈ હતી, જેને પગલે હાલ જે ફાયર બ્રિગેડ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેમજ જે અન્ય ટીમો રેલવેની રતલામથી પણ આવવા માટે રવાના થઈ ગઈ છે અને ખાસ કરીને તેનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે માલગાડી હતી ને ઉભેલી લૂપ લાઇન ઉપર જે ગાડી રોકવામાં આવી હતી, તે દરમિયાન એન્જિનમાં આગ લાગી, એટલે કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના ટળી હતી। જો કહી શકાય કે જે મુખ્ય લાઇન ઉપર જો આ દુર્ઘટના સર્જાતી તો દિલ્હી મુંબઈ રેલવે લાઇનને મોટી અસર થતી। અત્યારે મોટી ભારે જહેમત બાદ લગભગ જે મહત્તમ જે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। અત્યારે પણ જે અંદરથી ધુમાડાના ગોટે નીકળી રહ્યા છે, પરંતુ ફાયર વિભાગના જે કર્મચારીઓ અંદર સતત પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે। આગ લાગવાનું ચોક્કસ કારણ છે તેની જે ટેકનિકલ ટીમો આવવા માટે રવાના થઈ ગઈ છે, તેમના આવ્યા બાદ તે ચોક્કસ તેનું કારણ જાણી શકાશે। સાબિર બાબોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।